એ મારા મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ. લોંગ વિડીયો બનાવી રહ્યો છું. સરસ વિડીયો છે, પણ ના ગમે કોઈને એવું લાગે કે આ લેક્ચર આપે છે તો સ્કીપ કરવાની 100% છૂટ છે. પણ ઇન્ટરેસ્ટ પડશે, સાંભળજો, મજા આવશે. દુનિયામાં એવા કેટલા લોકો છે કે જે એવું સમજે છે કે સામેવાળો વ્યક્તિ બહુ ખુશ છે, એની જિંદગીમાં બધું જ છે, પૈસો ટકો બધી રીતે સુખી માણસ છે. એવા કેટલા લોકો માને છે. ઘણા લોકો એવા બી કેટલા છે કે હું બહુ સુખી છું, મને બહુ શાંતિ છે, મને કોઈ તકલીફ નથી. એવા બી કેટલા લોકો છે. મને કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં વિડીયો પત્યા પછી ના જણાવતા. હું જ્યારે આ સવાલ પૂછી રહ્યો છું ને તરત કહેજો કે એવા કેટલા વ્યક્તિ એવું માને છે કે આ વ્યક્તિ સુખી છે. એવું મને જણાવજો કે આને સુખી કહેવાય, સુખની પરિભાષા આ કહેવાય. એવું મને કોમેન્ટમાં જણાવજો. હું આનો જવાબ તો આપું જ છું, પણ આ વિડીયો જ્યારે ચાલુ હોય ને ત્યારે જ જવાબ આપજો, તો મને ખબર પડશે કે કેટલા લોકોનો સાચો જવાબ હતો. ઘણા લોકો એવું જો માનતા હોય કે આની જોડે રૂપિયા છે, પૈસા છે, નિરોગી છે, હસતું ખેલતું પરિવાર છે, બધી સુખ સંપત્તિ સમૃદ્ધિ છે, સંયુક્ત ફેમિલીમાં રહે છે, એના જેટલો સુખી માણસ કોઈ નથી. એવું જો માનતા હોય તો મારી દૃષ્ટિએ ખોટી વાત છે. એ સુખી નથી. સુખી કોણ છે ખબર છે? સુખી એ વ્યક્તિ છે કે જેના જીવનમાં સત્સંગ છે, જેના જીવનમાં એક સંત છે, જેના જીવનમાં એક સાચો ગુરુ છે, કે જે સંતની મહિમા કરતો હોય છે, ગુરુને સંતને પગે લાગતો હોય છે, ગુરુને પગે લાગતો હોય છે. આખા દિવસમાં ગમે ત્યારે પોતાના ઘરના મંદિરમાં કે ઈષ્ટદેવને કે કુળદેવીને યાદ કરતો હોય છે, ભગવાનને માથે રાખીને જીવતો હોય છે. એ વ્યક્તિ સુખી છે ને સત્કર્મ, જેના દિલમાં દિલ કપટ ને છળ કપટ નથી ને, એ સુખી છે. મારો વિડીયો બનાવવાનું એક જ રીઝન છે કે તમે લોકો છે ને એક જ વસ્તુ જજમેન્ટ લો છો કે તમે બે મિત્રો હોય યાર, ને બે મિત્રોમાં અંદર એક મિત્રો આછો પાતળો હોય ને એક મિત્રો યાર મસ્ત ગાડી લઈને ફરતો હોય, ફોર્ચ્યુનર કે મર્સિડીઝ કે BMW અંદર ફરતો હોય, ને પેલો હોન્ડા એક્ટિવા લઈને ફરતો હોય. બે જણા મળતા હોય છે, કદાચ બે જણા બેસે, ખાઈ પીવે. પેલો પૈસાવાળો બધો જ ખર્ચો પેલાનો ઉપાડી લે. જે આછો પાતળો દોસ્ત હોય, પૈસા ટકે થોડોક નબળો દોસ્ત હોય, એનો ખર્ચો ઉપાડી લે. ચલ ફરવા જઈએ, હું તારા પૈસા આપીશ, તું મારી જોડે ફરવા. અહીંયા જઈએ, ચાલ હું તારા પૈસા આપું. જમવા જઈએ, ચાલ હું તારા પૈસા આપું. એટલે પેલો શું કે આ કેટલો સુખી માણસ છે, એને કેટલી શાંતિ છે, કેટલો સારો છે, મને જો એ તને લઈ જાય છે ને એનો ટાઈમપાસ કરવા લઈ જાય. પહેલી વસ્તુ તો. બીજી વસ્તુ, એક વ્યક્તિ એવો પાલી રહ્યો છે કે ગમે ત્યારે તું તને આંગળી સીધે ને તો તું એનું કામ કરે. એ હાજર ના હોય તો એની ઘેર જઈને એની કંઈ બી XYZ કામ કરે કે ભાઈ અત્યારે મારી બૈરી એકલી છે, એને જરા દવાખાને લઈ જા, મારી મમ્મીને લઈ જા, મારી મમ્મીને તે લઈ જા, મારા છોકરાનું આટલું કામ પતાઈ જાય. તમને પાલવે છે, પાલવે છે. ખબર છે કે એને એક જ વસ્તુ છે કે એક વ્યક્તિને હું પાલવી લઈશ ને મારા ઘરનું કામ થતું હશે તો સારું લાગશે, અને હું હકથી કહીશ તો દોસ્તીની દ્રષ્ટિએ કરી બી લેશે. એ દ્રષ્ટિએ કામ કરતો હોય છે. બરાબર? એટલે આ દુનિયાની અંદર સંબંધ બી લોકો સ્વાર્થથી નિભાવતા હોય છે. એ તો 100%ની વાત છે બાપુ. જે નિસ્વાર્થ ભાવે સંબંધી નિભાવતો હશે ને એના મોઢા પર તેજ જ અલૌકિક હશે. જે નિસ્વાર્થ ભાવે કંઈક કામ કરતો હશે ને એ બી આખો અલૌકિક માણસ હશે. બીજી વસ્તુ, જિંદગીની અંદર જે વ્યક્તિની પૈસાવાળો વ્યક્તિ હશે અને તમે એની જોડે દલીલ અપીલ કરતા હશો, અને જે શાંત બેસી રહેતો હશે ને, કશું બોલે નહીં, કોઈ જવાબ નહીં આપે, તો સમજી લેવાનું કે ગર્ભ શ્રીમંત માણસ છે. કારણ કે એ પચાઈ જાણ્યો છે, રૂપિયાને, લક્ષ્મીને પચાઈ જાણ્યો છે. બરાબર? એની તમે ગમે તેવી વાત કરો, ગમે તેવી રીતે વાત કરો, ગમે તેવું એને સમજાવો કે ગમે તે, ચૂપચાપ બેસી રહેશે. અને જેની જોડે પૈસા અચાનક આવ્યા હશે ને, શું કરશે ખબર છે? આઈફોન લઈ આવશે, ગાડી લઈ આવશે, કપડાં લઈ આવશે, બ્રાન્ડેડ ઘડિયાળો લઈ આવશે, બ્રાન્ડેડ ગોગલ્સ લઈ આવશે, ચશ્મા લઈ આવશે. દેખાડો કરશે કે જો મેં કમાયો, કે આમ કમાયો, તેમ કમાયો. એટલે સમજી લેવાનું કે ખાલી ચનો ખખડે ઘણો, થોડાક ટાઈમમાં કમાઈ ગયો છે અને જલસા કરે છે. ઘણા લોકો રિયલ કરોડપતિ હોય છે, સ્લીપર પહેરીને ફરતા હોય છે, નોર્મલ ફરતો હોય છે, એની જોડે કેટલો રૂપિયો છે જજમેન્ટ લઈ નહીં શકતા. બીજો એક વ્યક્તિ એવો હોય છે લોન પર જીવે, ગાડી લોન પર, ઘર લોન પર, મોબાઈલ લોન પર, બધું લોન પર. બતાડે એવું કે બહુ પૈસાવાળો છે. આ ડિફરન્સ તમને કહી રહ્યો છું કે દુનિયામાં સુખી થવાના માર્ગ એક જ છે યાર, કે તમે તમારા સંસ્કાર, તમારા ભગવાન, તમારા કુળદેવી ને તમારા સતગુરુને ભૂલશો નહીં. બરાબર? રોજ કહેવાથી તમને જો કંટાળો આવતો હોય તો દિલથી માફી માગું છું, પણ હું એક જ ચીજ કહું છું કે મને જે સમજ પડે છે ને, હું જે જાણી રહ્યો છું ને એ તમારી જોડે શેર કરી રહ્યો છું.
તમને એવું લાગે કદાચ આ એકની એક જ વાત કરી રહ્યો છું, પણ ના, એકની એક વાત નથી કરતો. હું રોજ આ એક ટૉપિક પર વાત એટલે ચલાવી રહ્યો છું કે કદાચ મારા આવા 100 વિડીયો જશે અને 100 વિડીયોમાંથી એક વિડીયો ખરેખર કોઈ એવી જગ્યાએ પહોંચી જશે કે જેને જરૂરિયાત છે, જેને સમજ પડશે ને, અને જે જાણશે ને એનો બહુ પાર થઈ જશે. હું કોઈ સંત નથી, હું કોઈ મહાત્મા નથી, હું કોઈ કથાકાર નથી, બરાબર. હું એક નોર્મલ માણસ છું. મારું જે છે મારામાં આવડતને હોશિયારી એ તમારી જોડે શેર કરી રહ્યો છું. બીજું કંઈ નથી ભાઈ, બરાબર છે. એક જ ચીજ શીખવાડીશ કે દુનિયાની અંદર સાક્ષાત છે ને એ માતા પિતા છે. માતા પિતાની સેવા કરજો, બરાબર છે. તમારા છોકરાને બહુ સારી રીતે સાચવજો, છોકરાઓને સારા સંસ્કાર આપજો. આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું. મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.